સરકાર રાજ્યા ફરવાના, એ ફરવાના ફરવાના, રાજ્યા તો ફરવાના. આ ઠોકી લાગે છે. એ છોકરાએ અડાડ દીધી છે. છોકરા તમારા આરવિતરા થોડાક. બીજું તે સોડીના લગ્ન કર્યા, જમણવાર એક નંબર કર્યો, આખું ગામ આંગરા સાટતા રહી ગયા. આંગરા આબરૂ પ્રમાણે કરવું પડે. ના એવું ન હોય. બીજું જો વેદ પ્રમાણે કરવાનું હોય. મેં ગાડી લીધી, હમણાં છોકરાના લગ્ન છે, બધા કે પાર્ટી પ્લોટ રાખો, આપણે ખોટા ખર્ચા નથી કરવા. પણ મારે તો વેતે છે ને આબરૂ છે, એટલે આબરૂ પ્રમાણે કરવું છે ને. પાછો મારો વેવાય આબરૂદાર. હા આબરૂદાર જોઈને, કેમ કે બીજું તો 5 વર્ષ ત્યાં જોવા જાતી હતી સોડી હાટું છોકરા, કોઈના હાથ ન પાડતી. આમ જાય તો કે દારૂડિયા છે, આમ જાય તો કે જુગારિયા છે, આમ જાય તો કે સટાવાળા છે. તારે મેળ આવી ગયું લાગે છે. એનું કારણ છે રાજુભાઈ, છોકરા કે હું ને કરે હું, આમાં કોનો ભરોસો કરો? તો અંદરો અંદર ને આખું ખાનદાન વ્યવસ્થિત અમારી જેવું જ જડી ગયું. છોકરામાં ક્યાંય ડાગ નહીં, કોઈ દી ખોટી વાત નહીં, ખોટું વ્યસન નહીં, ખોટી સંગત નહીં. આપણે દીકરીનું વિચારવાનું, દીકરી કરતાય જમાઈનું એ વિચારવાનું. હવે લગ્ન કરી એટલે કાયમિક આવવા જવાનો પરનારો રે. જમાઈને મારા છોકરા વારે ભાઈબંધી થાય. હવે મારા છોકરાઓને પછી જમાઈ અવરા લખણ વાળો હોય તો છોકરાને બગાડે ને, બગાડી નાખે. હા બગાડી નાખે. એટલે અવરી સંગત નો થાય ને, એટલે જ મેં હારા માણા ગોત્યા. કેમ કે જો મારા છોકરાઓમાં ડાઘ નહીં, મારા કુટુંબમાં અવરી સંગત નહીં, અને અવરો માણા ભટકાઈ ગયો ને આપણું કુટુંબે બગડે, એટલે મેં સુધરેલો છોકરો ગોઈતો. બીજું બધું ઠીક, પણ હરખો ટકોરીને જમાઈ ગોઈતો છે ને. માણા ટકોરો મારે, અમુક હથોડા મારે, મેં ઘણ મારીને ગોઈતો. તો હારું લે, તારી છોડીની જિંદગી સુધરી ગઈ. હવે મારા છોકરાનું જે થાય. હા તમારા છોકરાને એના જેવું મળી જાય. ત્યાં ખારું ઠેકાણું હોય તો કેજે. હારું એટલે તમારા લાયક હશે તો કઈ, બાકી હારું તો અમે ગોતી લીધું હો. બાકી હારું ઠેકાણું ને માણા હારા વડો વડ હો અમે. એટલે અમારા લાયક એટલે જરાક જોજે હો. હમણાં ઓલી રંભી કહેતી હતી છોડી હારી છે, જોવા ગયા તો એક પગ નતો. હારું ઠેકાણું હોય તો કેજે. હા હા અને જમાઈ ની આવે એટલે સા પાણી પાવા તો લઈ આવજે ભલા માણા. હા હા લઈ આવી. એમને એમ નહીં જવા દે, પેરામણી કરશું, એકાદું બુસ્કોટ કાઢીને દેવું. ના જમાઈ ચાય નથી પીતા. હે ના હવારમાં કોફી પીને જાય. જમાઈને વ્યસન જ નહીં કાઈ. તો ઠંડુ પાહું. હા જોઈ હો. મારી બેટી મારી નીકળી સકોરો, હાવ વ્યસન વગરનો જમાઈ ગયો તો. બહુ વાર લગાડી, પણ આને તો 100 મહિના કર્યા તૈયાર થવામાં. તો ભલે મને તૈયાર થતા વાર ન લાગે. પણ લાલી ને લિપસ્ટિક ને મેકઅપ ને આટલું બધું કરીને ક્યાં જવું તારે? તારી માના ઘરે જ જવું છે. એ તો મારી માના ઘરે જવાનું હોય ને તો વ્યવસ્થિત થઈને જવાય. કેમ કે મારા મમ્મી છે ને એને આપણે બેને જોઈને સંતોષ થવો જોઈએ કે મારી દીકરી ખુશી ખુશી જીવે છે. એટલે તમને એમ થાય છે કે હાલો તમારી માનું મોઢું જોઈ આવી. હા આનથી જોવું જ પડે, એટલે જોવું જ પડે. કેમ? અને આમ જો અઠવાડિયે તમારા મારા મમ્મીને ઘરે મને લઈ જ જવાની ને એનું મોઢું હું જોઈ લઉં એટલે મને સંતોષ થઈ જાય. આપણે દર રવિવારે જાય જ છીએ, એક દિનનો ગેપ પાડીને આપણે ત્યાં જ રજા મજા કરી છે. એ તો કરવું પડે. કેમ મારી મમ્મી તમને અથેરીમાં રાખે છે હો? એ તો રાખે જ છે. તો હાલો હવે હાલો. મોડું થાય. હાલે તાર મમ્મી ઘર આવી ગયું. હા તો મારા મમ્મીના ઘરે તો આવવાનું જ હોય ને. લે તારા મમ્મી એ મારા મમ્મી, બીજું શું હોય? ઈ તેમ જ હોય ને. તમારી માઈ મારી માં ઈ તમારી માં. હાલો હવે હાલો. એ બા મમ્મી ક્યાં ગયા? મારો દીકરો આવ્યો, મારો જમાઈ આવ્યા. આવો આવો જમાઈ. એ આવીડા, એ ધોળ જલ્દી. એ બનેવી આવ્યા તારા. એ હાલ મારા દીકરા હાલ. હારું છે ને બેટા? શું કરે તમાર બાન બધા? એ બધા મજા કરે. એ રવીડા, એ જમાઈ આવ્યા છે. એ આવું બા. હાલ જલ્દી. રવિભાઈ ને પાછી વાર બહુ લાગે હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા તારી અહીંયા ખાટલો બેન હારું ને તને ખાટલો થાય. એ મને પૂછો હું કામ એને વાર લાગી? હું લેવા ખાતો આઈ છે માર બેન, ખાવા બહુ જોઈ. વેપાર ખાતો તો ખાઈ નકરું ખડકું છે એને, પણ વેપાર ખાતો તો તાતો તમે આવી ગયા. પાછળ જલ્દી. બેહો જમાઈ, જમાઈ ટેકે બેહો, ટેકે ટેકે બેહો બેટા. જમાઈને તો હાર્યું સરકારી નોકરી સમાન કહેવાય. પૂછો કેમ?
કેમ? જેમ કોકની ઘરે અધિકારી જાય ને સરકારી તો સ્વાગત થવા માંડે, સાહેબ આવ્યા એમ હાહરિયામાં જમાઈ આવે ને એટલે સ્વાગત કરવા પડે, આવ્યા એમ. કેમ છે બેન, તને સારું છે ને? મને હારું છે હો ભાઈ, તને કેમ છે? આ રહ્યા જો ખાઈ પીને મોજ કરી. આ આપણને કે વાંધો છે, આપણે બાઈ હથેળીમાં જ રાખ્યા છે. અને તને બટા હારું જ હોય ને, તારી માએ લાખોમાં નહીં કરોડોમાં એક હીરા જેવો જમાઈ ગોઈતો છે. હા ઈ તો બા મેં એને કાલ જ કીધું, મેં કીધું મારી બાઈ 11 છોકરાને રિજેક્ટ કર્યા ને પછી તમને પાસ કર્યા છે. 11 નહીં ગાંડી, 30 19 ને તો બારોબાર ના પાડી દીધી. હવે જો અમે શીરાન પૂરી ને બધું બનાવી જમાઈ આવ્યા છે. તું બટા જમાઈને ગામમાં આટો મારી આવી જા. હા તો હાલો અમે જાય ગામમાં. હાલો આપણે ગામમાં જાય. તાર બનાવીને હાચવજો હો ભાઈ. એ હા બેન. કેમ બાકી કેમ છે બટા, બાકી જમાઈ કેમ? અરે બા એવા હોજા છે ને અત્યાર સુધીમાં કોઈ દી મારા સામે ઊંચા હાદે નત બોલ્યા. ઈ તારી માએ ગોઈતો છે હોડે હોડ કડાનો આમદો, જેવું આપણું કુટુંબ સુધરેલું એવું એનું કુટુંબ સુધરેલું. અને જો બગડેલો તો આ તારી માને હાલે જ નહીં, એટલે તો આ સુધરેલો ને હોદો ને સીધો ગોઈતા. એક હાડીનું કામ તો 3 હાડીઓ લઈ દે બા. આમ જો પટેલ, આ અમારા ગામમાં હે ને પાન ફાકી સિગરેટ ની દુકાન છે. બોલો તમે શું લેહો? કાઈ નહીં રવિભાઈ, એમ થોડી હાલે. અમારા ગામમાં આવ્યો ને તમે કાઈ નો લ્યો. સિગરેટ લઈ લો ને 2 સિગરેટ આપો તો 2. રવિભાઈ કાઈ નહીં, હું પીતો જ નથી. આ તો પાન આપો, 2 પાન બનાવો મસ્તી ના. પાને નથી ખાતો. હવે એમ થોડી હાલે, તમે અમારા ગામમાં આવ્યા ને કાઈ નો લ્યો. મારે પણ કોઈ જાતનું વ્યસન જ નથી. આમ જો કુમાર, હું આ વસ્તુ કઈ લેતો નથી, પણ મારે તમને સલાહ તો કરવી પડે ને. આઈ લ્યો સિગરેટ. એ રવિભાઈ હું નથી અટતો, એમ તમને કહું છું. એમ નો હાલે. જો તમે પી લ્યો, હું કોઈને નહીં કહું. આ વાત આપણા બેને વચ્ચે જ રહે બસ. એ મારે કાઈ નથી પીવું, તમે પીઓ, હું જાઉં છું. અરે પણ સાંભળો તો ખરા. અરે રે, આ બનેવીએ તો કાઈ નો લીધું, નો સિગરેટ લીધી કે નો પાન લીધું. હવે મારે શું કરવું? ગમે એમ કરે ને બનેવીને તો આની આદત પાડવી જ પડશે. પાછી ગમે તેથી મારી પલસતી થઈ જાય, કેમ કે મારે ને બનેવીનો તો આખી જિંદગીનો સંબંધ છે. હવે બનેવી ફાટું તો કાંઈક રસ્તો મારે કરવો જ પડશે. હવે બનેવી છે અને રવીડો છે. આઈ લ્યો માસા. એ રવિડા ઉપર તારે આવી ઉતાવળ છે ની છે? એલા જોને રાજ્યા, બેરીએ શ્રીખંડ લેવા જાવ છું. બા શ્રીખંડ ને અત્યારે તો ઉનાળામાં તમે સીઝન નો લાભ લ્યો છો, બાકી કેમ ઓચિતાનું અત્યારે શ્રીખંડ લેવા જવાનું થયું? એલા અમારા ઘરે મહેમાન આવ્યા છે તો મહેમાનને શ્રીખંડ તો ખવડાવવું પડે ને. મહેમાન? કોણ મહેમાન? લે મારા બનેવી અને કાજલ ની આવ્યા છે. એમ? હા એટલે 2 દી થયા બજારમાં તું દેખાતો જ નથી. વાહ ભાઈ વાહ, તારે બનાવી હવે તું તો હથેળીમાં રાખે છો. આમ નો હોય રવિડા, બનાવી તો અમારે આવે, ખાઈ પીને ઘરે વયા જાય. આટલું બધું સાચવવાનું ન હોય. જો રાજુ, મારે તો એક ને એક બનેવી છે, એટલે મારે તો એને સાચવવા જ પડે. કાલે લઈ ગયો તો પિક્ચર જોવા 6 થી 9 માં, પછી ગયા હારી રેસ્ટોરન્ટમાં ખાવા. ભર પેટ 2 ખાધું હો. પંજાબી ચાઇનીઝ ને ભૂકા કાઢ નાખ્યા. બસ મોટી નો કરી, બહુ મોટી નો કરી. મને ખબર છે તારી બાઈ છે ને તને 300 રૂપિયા દીધા છે, એમાં બધું થયું છે. રાજુ, હા હું કહું છું, મને 1000 રૂપિયા દે ને, મારે 1000 રૂપિયાની જરૂર છે. 1000 રૂપિયા? હા પણ જો દઈ દેજો ટાઈમે. પાછા દઈ દઈશ. તું મારા બાપાએ માંગવાનો જાતો હો. અને કોઈને કહેતોય નહીં કે મેં તારી પાસે 1000 રૂપિયા લીધા, બરોબર? તું કેટલી વાર લઈ ગયો, મેં કોઈને ખબર પડવા દીધી? પણ આખરે તો ખાસ ખબર કોઈને ન પડવા દેતો, બરોબર? કેટલા? 500. કેટલા? 1000. હારું હાલ, કોઈને કહેતો નહીં હો. નો કહું તો બસ. તારા હમ બસ. મારું બેટું સમજાણું નહીં, ઘરે મહેમાન આવ્યા છે અને મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયો. કાંઈક દાળમાં કાળું હોવું જોઈએ. લે તું હુતી છો? તે જમાઈ ક્યાં? ઈ તો બારે ગયા છે રવિ ભેગા. અરે જમાઈએ તો માયા લગાડી દીધી હો. કા? કેવો ડાયો ઉઠીને નાઈ ધોઈને પૈગે લાગે અને આખો દી ઘડીએ બા બા બા. પણ હું બા ચોઈટી સો કઈક આગળ તો બોલ. એમ કહું છું, આખો દી મને બા કર્યા કરે, એના મોઢામાં બા સિવાય બીજું વેણ નથી આવતું. કેવો ડાયો સંસ્કારી છોકરો. અને બા એનું આખું ઘર સંસ્કારી. જેમ આયા મને હુતી કોઈ ન ઉઠાડે ને મારા હાહરામાં હુતી મને કોઈ ન ઉઠાડે લે. એટલે જ 29 ને જાતા કર્યા ને 30 માનું બાવડું પકડાયું તારા હાથમાં. હું કા આપ કે સંસ્કારી જેવો ડાયો જેવો. અને તને ખબર છે ને
આ ક્યાં લઈ આવ્યા રવિભાઈ તમે મને? સૂરજ તમે શાંતિ રાખો, તમને નો ખબર હું તમને ક્યાં લઈ આવ્યો છું, બરોબર? તમારે કાંઈ બોલવાનું જ નથી, અને હું કહું ને એમ જ તમારે કરવાનું છે. બોલો. હા ભલે, કાંઈ વાંધો નહીં. શું કરવાનું છે? બેહી જાવ અહીં કણે. અહીંયા બેવાનું? બેહો તમે કીધું ને, શાંતિ રાખો, ને કાંઈ બીજું બોલ્યા હોય ને તો તમને મારા હમ છે, કાંઈ ના પાડી તો તમે. તમે તો રવિભાઈ મને જીવથી વાલા છો. તમે કહેશો તો હું ધૂળમાં બેસી જાઉં, બીજું શું અહીંયા? જો આ શું છે? ઈ હે ને, આ મારી પ્રાઇવેટ જગ્યા છે, અહીંયા કોઈને નથી ખબર. બુટલેગર આવે અને આ સીસી મૂકીને વયો જાય. હજી હું બુટલેગરને નથી ઓળખતો. ઓનલાઈન પેમેન્ટ કરી દઉં, ઓનલાઈન. ગમે ત્યારે આવું ને ત્યારે આ બોટલ મારી અહીંયા પડી જ હોય એક. પણ રવિભાઈ હું આ કાંઈ લેતો નથી હો. હું તમને નથી વાલો ને, તમે તો વાલા જ છો, પણ હવે તો શાંતિ રાખો. હાલો, મજા આવશે. જિંદગીમાં આવ્યા છે તો મોજ કરી લેવાની હોય. ભલા માણા ક્યારે મરી જાય કેને ખબર છે. માલ છે કડક, કાંઈ ઘટે જ નહીં. અરે એક ફેરે પીવો ને તમે એટલે મારા હેવાયા થઈ જાઓ. આલ્યો હા હું બિસ્ટોલ. પેલા કડક લાગશે, પછી તમને મજા આવશે. બહુ પણ કડવું લાગે રવિભાઈ. અત્યારે કડવું લાગે છે, પછી તમને મીઠું લાગશે. હે અરે મજા આવશે, મજા. જો બાઇટિંગ હોતે એ મૂકી જાય કારણ તમે વિચાર કરો કેટલો આપણો અંગત માણસ છે ઈ. વાહ, કેટલા દીદી પીવાનું મન હતું. એ હુઈ ના બાત, આમ જ હોવું છે. આમાં બધી મોજ કરી જ લેવાની હોય. મારા બાને હજી ખબર નથી પડી. વિચાર તો કરો તમે, 10 વર્ષથી હું પીવું છું. 10 વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. મારા બાને હજી 22 નથી પડવા દીધી મેં. તમે ચિંતા કરો માં, મારે માને ખબર નહીં પડે ને કાજલ ને ખબર નહીં પડે. પીવો પીવો તમે તમારે. પણ રવિભાઈ ખબર પડશે તો? હું તમારી ભેગો છું, હું કામ ચિંતા કરો છો? મજા આવી ને? ઉભા રહેજો, બીજું નંગ લેતો. મજા આવી ગઈ મજા આવી ગઈ. લે લે, આ તો વીજળીનો છોકરો અને આ વીજળીનો જમાઈ. દારૂ પી ગયા છે. વીજળી આખા ગામમાં મોટી મોટી કરે છે કે મને આવા ન ગમે, મને આવા ન ગમે. હવે આને ઉઠાડવા નથી, વીજળીના હાથ ચાલીને લઈ આવું ને દેખાડી દઉં. હાલ હાલ, આમ આય આમ. શું થયું પણ એ? આમ જોઈ લે, આ તારો દીકરો રવિડો અને આ તારો જમાઈ સૂરજ. અરે અરે અરે! આ માણાને કેવો ધાયરો તો, આ જમાઈને સુધરેલો માયનો તો, ને જમાઈ દારૂડિયો નીકળો. જમાઈ દારૂડિયો નથી, જમાઈ તો બરોબર જ છે, સંસ્કારી છે, પણ તારા છોકરાએ એને પાઈ દીધો છે. અને તું દુનિયામાં સુધરેલા ગોતવા નીકળી છો. તારા જ બગડેલા છે ને, ઈ બીજાના બગાડે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.